મેટ્રોપોલિસ હેલ્થકેરનું કાઉન્ટર ફોકસમાં છે. એક સારા બિઝનેસ અપડેટના લીધે અહીંયા એક તેજી આગળ વધતી દેખાઈ રહી છે. શું બિઝનેસ અપડેટ આવ્યા છે? માહિતી લઈએ. સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન. જણાવો, મેટ્રોપોલિસ હેલ્થકેર કેવા બિઝનેસ અપડેટ આવ્યા છે અહીંયા? જી ગુડ આફ્ટરનૂન. મેટ્રોપોલિસ હેલ્થકેરમાં Q2 FY26ના બિઝનેસ અપડેટ આવતા જોવા મળ્યા છે. કંપનીની આવકમાં 23% વધારો થતો જોવા મળ્યો છે યર ઓન યર બેસિસ પર. Q2 FY26માં પ્રિવેન્ટિવ હેલ્થ ચેક્સ અને વેલનેસ ઓફરિંગ્સમાં મજબૂત પ્રદર્શન જોવા મળ્યું. કોર ડાયગ્નોસ્ટિક સેગમેન્ટમાં Q4 FY25માં માર્જિન્સના ફ્રન્ટ પર જે બ્રેક ઇવન પ્રદર્શન જોવા મળ્યું હતું, એટલે કે નો પ્રોફિટ નો લોસ, ત્યાંથી ઇમ્પ્રૂવ થઈને હવે હાઈ સિંગલ ડિજિટ માર્જિન થતા જોવા મળ્યા છે, એટલે કે લગભગ 5 થી લઈને 9% રેન્જમાં. કન્સોલિડેટેડ લેવલ પર એબિટા માર્જિન મજબૂત રહેતા જોવા મળ્યા. સાયન્ટિફિક પેથોલોજી અને DAPIC એટલે કે ડોક્ટર આહુજાસ પેથોલોજી અને ઇમેજિંગ સેન્ટર, કે જેનું કંપનીએ હાલમાં જ એક્વિઝિશન કર્યું છે, દહેરાદૂન બેઝડ એક કંપની છે તેનું, તો અહીંયા પણ માર્જિન્સમાં એક કન્ટિન્યુ આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. ટ્રુ હેલ્થ વેલનેસ સેગમેન્ટમાં 25%નો ગ્રોથ જોવા મળ્યો છે યર ઓન યર બેસિસ પર. સ્પેશિયાલિટી ટેસ્ટમાં 36%નો ગ્રોથ યર ઓન યર બેસિસ પર અને B2C સેગમેન્ટમાં પણ આવક 16%નો વધારો અહીંયા નોંધાયો છે અને B2Bમાં પણ 34%નો વધારો જોવા મળ્યો છે. કંપનીએ 55 કરોડના રોકડ સરપ્લસ સાથે કંપની અત્યારે દેવા મુક્ત છે, એટલે ડેટ ફ્રી છે. તેઓએ કોલ્હાપુરની અંબિકા પેથોલોજીને હસ્તગત કરી છે, જેના દ્વારા તેઓ પશ્ચિમ મહારાષ્ટ્રમાં મિની રેફરન્સ લેબ સ્થાપિત કરશે. તો એ ઘણા સારા અપડેટ આવતા જોવા મળ્યા છે. સવારથી જ એક આ કાઉન્ટર આપણને ફોકસમાં રહેતું જોવા મળ્યું છે. જી, આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે, એક સારા બિઝનેસ અપડેટના લીધે સ્ટોકમાં એક પોઝિટિવ એક્શન આવતું દેખાયું છે ને અત્યારે લગભગ 2% વધુની ખરીદારી સાથે કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને હાઈ બન્યા હતા 2116ના, અત્યારે 2111ના લેવલ્સની આસપાસ કામકાજ. સૌમિલજી, કઈ રીતે જોઈ રહ્યા છો મેટ્રોપોલિસ હેલ્થકેર? આપણે જોઈ રહ્યા છે ગઈકાલે પણ એક કાઉન્ટર પોઝિટિવિટી બતાવી રહ્યું હતું, આજે તેજી આગળ વધતી દેખાઈ રહી છે. સારા બિઝનેસ અપડેટ આવ્યા છે એને લીધે અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું? વ્યૂ પોઝિટિવ છે મેટ્રોપોલિસ માટે. 2040 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ચાલી રહ્યો છે. 200 ડેલી મૂવિંગ એવરેજની ઉપર બહુ સમયથી છે, એટલે મીડિયમ ટર્મ આઉટલુક, શોર્ટ ટર્મ આઉટલુક બે પોઝિટિવ. જે કરેક્શન આપણે જોયું લાસ્ટ એક મહિનાની અંદર, એ કરેક્શનનું એની ઉપર એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન છે, એ ઉપરની તરફ તૂટી છે, એટલે મને લાગે છે આ એક બ્રેકઆઉટ છે. હાવેવર વોલ્યુમ્સ થોડાક ઓછા છે. આપણે થોડુંક વેટ કરવું. 2170ની ઉપર ક્લોઝિંગ આવે ત્યારે આની અંદર બાઇંગ કરવી અને એની પછી મને લાગે છે કે ઉપરમાં એક સારા ટાર્ગેટ આપણને મળી શકે અરાઉન્ડ 2300ની આસપાસ. આ ધ્યાનમાં રાખવું. 20 ડેલી મૂવિંગ એવરેજ 2070 પર છે અને 40 ડેલી મૂવિંગ એવરેજ 2060 પર છે, એટલે આ જે 10 પોઈન્ટની રેન્જ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે એઝ અ સપોર્ટ ફોર ધ સ્ટોક. વ્યૂ પોઝિટિવ છે. બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવી.